સાબરકાંઠામાં પણ કમોસમી માવઠાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું। હિંમતનગર અને પ્રાંતિજ પંથકમાં તૈયાર પાક પલળી ગયો। તલોદના કેટલાક વિસ્તારોમાં ગાજવીજની સાથે વરસાદ ખાબક્યો હતો। ઘઉંનો તૈયાર પાક પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા। પલળેલા ઘઉંમાં કાળા ડાઘ પડવાની જગતના તાતને હવે ભીતિ લાગી રહી છે, ત્યારે બજારમાં ઘઉંના ઓછા ભાવ મળશે તેવી પણ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। ઉનાળાની શરૂઆતમાં જ મોડે આવેલો કોળિયો છીનવાઈ ગયો, ત્યારે ઘઉં ઉપરાંત બટાકાની લણણી કરતા ખેડૂતો પણ ચિંતિત બન્યા। અથાગ મહેનત બાદ કુદરતે ફરી ભીષણ વિનાશ વેર્યો, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ ઉઠી। मैं પોતાના ખેતરમાં 8 થી 10 વીઘા ઘઉં વાયા હતા અને એની અંદર 7-8 વીઘા વાઢેલા છે અને બાકીના વાઢવાના બાકી છે। પણ ગઈકાલે કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો, એના કારણે ઘઉં છે પલળી ગયા અને હવે એ ઘઉં કાઢીએ તો એની અંદર ઉપર ડાઘી પણ પડી જાય વરસાદના કારણે। આમ એ બજારમાં લઈ ગયા તો એ ઘઉંનો ભાવ આપણને ખેડૂતો વેપારીઓ પણ સરખી રીતે આપે અને આપણું શોષણ કરે, જેથી કરીને આ બાબતે ઘટતું કરવા વિચાર।